તો રાજસ્થાનમાં સિરપથી બાળકોના મોતનો મામલો રાજસ્થાનની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। બંને રાજ્યોમાં વપરાયેલી દવાઓ રાજ્યમાં મળતી નથી। આરોગ્ય મંત્રીએ સિરપ અંગે તપાસના આદેશ આપ્યા છે। બાળકોના મૃત્યુ થયા હોય એવો પ્રથમદર્શી અહેવાલ જાણવા મળ્યો છે। રાજ્ય સરકારે પણ આ સમાચારો મળતાની સાથે એ બાબતમાં પ્રોએક્ટિવ થઈ અને આ પ્રકારની દવાઓ આપણા ગુજરાત રાજ્યની અંદર GMACL દ્વારા કોઈ ખરીદવામાં આવે છે કે એની તપાસ કરી હતી અને એમાં આ પ્રકારની કોઈ કંપનીઓ આપણા ત્યાં આવા પ્રકારની કોઈ દવાઓ સપ્લાય કરતી નથી। તો મહત્વનું છે કે રાજસ્થાનની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। રાજસ્થાનમાં સિરપથી બાળકોના મોતના મામલે હવે ગુજરાતમાં પણ તેની અસર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે બંને રાજ્યમાં જે દવા વાપરવામાં આવી છે તેનો ઉપયોગ ગુજરાતમાં નથી થતો। अन्य समाचार अमदावादथी कफ सिरपना उपयोगने लईने एडवाइजरी। अमदावाद केमिस्ट एसोसिएशनना प्रमुखनुं निवेदन। सिरपमां इथेनॉल डायक्लोन होय छे। आवी कफ सिरपनो उपयोग न करवो। डॉक्टरनी सलाह वगर सिरप न लेवा पण अनुरोध आपवामां આવ્યો છે। 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને સિરપ ન આપો। डेक्सोमेथोफोन नामનું આ ડ્રગ જે રીતે દવા મિક્સ થતી હોય છે, જે કફ સિરપની અંદર ખૂબ સારી અસર થતી હોય છે, પણ બાળકોમાં યુઝ ના કરવો જોઈએ। મારા કેમિસ્ટોને પણ નમ્ર વિનંતી છે કે આ શેડ્યુલ H દવા છે અને સમાજને પણ મારી એક છે કે આવી કફ સિરપ એ 3-4 વર્ષના છોકરાઓની અંદર યુઝ ન કરવો જોઈએ। તો હવે આગળ વાત કરીએ શક્તિશાળી વાવાઝોડું। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદી ઝાપટાને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન થઈ શકે છે। હજી પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। અંબાજી પંથકમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। અંબાજીના રસ્તાઓ થયા છે પાણી પાણી। બજારના રસ્તાઓ પર વહી નદીઓ। અંબાજી હાઈવે પર પણ ફરી વળ્યા છે વરસાદી પાણી। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। બજારોની દુકાનોમાં પણ ફરી વળ્યા છે પાણી। અંબાજીમાં જે રીતે આજે બપોરે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ચોક્કસપણે કહેવામાં આવ્યું કે મોડી સાંજે ભારે વરસાદ ખાબકી શકે છે। ચોક્કસપણે આજે મોડી સાંજે જે અંબાજી પંથકમાં છે કે ભારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી અને ખબર નથી પડતી ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યું છે ત્યારે આ કમોસમી માનવું, માવઠું માનવું કે ચોમાસાનો વરસાદ માનવો, પણ આજે જે સાંજે વરસાદ પડવા પામ્યો છે એ બજારમાં છે પાણીની નદીઓ જોવા મળી છે અને કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનો પણ બંધ કરવાની ફરજ પડી હતી અને હાઈવે માર્ગ જે છે અંબાજી હિંમતનગરનો હાઈવે માર્ગ છે સમગ્ર આપણે બતાવવા માંગીશ કે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં વાહનો જે છે વાહનો અટવાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વાહનો પાણીમાં। તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે ડાંગના સાપુતારા ખાતે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। ડાંગર, નાગલી અને વરાઈ જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત શક્તિ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે। ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે। જો કે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ
યુ ટર્ન લેશે. વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી થશે. દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકશે. શક્તિ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે. શક્તિ વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની તાકીદ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ પોરબંદરમાં વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. શક્તિ નામનું વાવાઝોડું જે અરબી સમુદ્રમાં હાલ જે કહી શકાય કે સક્રિય છે, તે વાવાઝોડું જે ગતિએ આગળ અત્યારે હાલમાં તો કહી શકાય કે ઓમાન અને જે ગલ્ફ તરફ જે જતું જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વાવાઝોડું છે તે ફરી સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે તે તરફ પણ તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળે અને પવન અને વરસાદની પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની જે આપ જોઈ શકો છો કે દરિયો જે છે તે પોરબંદરના દરિયામાં જે કરંટ છે તે કરંટ જોવા મળી રહ્યો છે. જો કે વાવાઝોડાનો અને જે સાયક્લોનનો જે પવન અને જે કરંટ હોય તેવો નથી જોવા મળતો, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડે ઘણે અંશે દરિયામાં પણ દરિયો રફ હોય તેમ લાગે છે. પરંતુ હાલ તો સતર્કતાના કારણે પોરબંદરના જે તમામ જે માછીમારો છે તેઓને દરિયામાં માછીમારી કરવા માટે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ 3 નંબરનું જે સિગ્નલ છે તે પોરબંદરના બંદર પર લગાવવામાં આવ્યું છે છેલ્લા ઘણા દિવસોથી. એટલે હાલ તો જિલ્લા વહીવટી તંત્ર જે છે તે આ જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને જે તકેદારીના પગલાં છે તે લઈ રહ્યું છે અને ખાસ કરીને જે હવામાનનું જે બુલેટિન જે છે, હવામાન વિભાગની જે સમગ્ર જે જાણકારી જે છે, સૂચનાઓ છે, તેના તરફ જે સમગ્ર ધ્યાન છે તે કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રતિશ સિનું, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. ગીર સોમનાથમાં દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી. દીવના દરિયામાં ઉછળ્યા છે ઊંચા મોજા. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત છે. માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશ. અરબી સમુદ્રની અંદર હાલ શક્તિ નામનું વાવાઝોડું છે તે સક્રિય થયું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે પ્રવાસન સ્થળ દીવના છે ને પ્રવાસ સ્થળ દીવને જે અરબી સમુદ્ર છે તે હાલ ગાંડો તુરબેલો છે. દરિયાની અંદર ભારે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. ખાસ કરીને દીવનો જે આ દરિયા કિનારા પરના મોજા છે, દીવના જે પહાડો હોય છે તેમની સાથે અથડાઈ રહ્યા છે. તો બીજી તરફ માછીમારોની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને દીવના જે મોટા ભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા માટે ગયા હોય છે, તે તમામ માછીમારોને હાલ અલગ અલગ બંદરો ઉપર બોટો છે તે લાંગરવા માટેની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને 3 નંબરનું સિગ્નલ છે તે પણ ઘણા દિવસોથી યથાવત રાખવામાં આવ્યું છે. એટલે કે ખાસ કરીને 30 તારીખથી લઈ અને આગામી 5 તારીખ સુધી માછીમારો છે તેમને દરિયાની અંદર માછીમારી ન કરવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે જોવું રહ્યું કે હવે જેમ જેમ ગુજરાત તરફ શક્તિ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ અરબી સમુદ્ર છે તે કઈ રીતે પોતાનું રૂપ ધારણ કરે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો છે. હાલ શક્તિ વાવાઝોડાને લઈને દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના. જિલ્લામાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે. દ્વારકા જિલ્લાના તમામ માછીમારોએ પોતાની બોટો બંદર કિનારે લંગરી દીધી છે. અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થતાં દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. તારીખ 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયા છે.
બિહારના છપરામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો દિવસભર માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો। 12 કલાકના વરસાદ પછી શહેરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી। રહેણાંક ડાક બંગલા રોડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે। ન્યૂઝ 18ના સંવાદદાતાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। छपरा में पिछले 24 घंटे से बारिश का दौर जारी है और बारिश के बाद जो हालात पैदा हो गए हैं वो डराने वाले हैं। हम अभी खड़े हैं छपरा के डाक बंगला रोड में। यहाँ के हालात आप देख सकते हैं। ये पानी जो है, हम दिखाना चाहेंगे पानी को, सबसे पहले पानी को फोकस किया जाए। और ये पानी जो है लगातार बढ़ता जा रहा है। बारिश बार बार रुक रुक करके, थोड़ी देर के लिए बारिश रुकी थी, बारिश फिर शुरू हो जा रही है। लोग परेशान हैं, कुछ लोग हैं मेरे साथ। क्या स्थिति अभी है बताइए? स्थिति बहुत गड़बड़ है सर, बहुत गड़बड़ हो गया है। पानी का निकलने का साधन नहीं है, बहुत दिक्कत हो रहा है। चलने वलने में लोगों को बहुत परेशानी हो रही है। जो भी प्रभावित इलाके हैं वहाँ से पानी निकालने की कोशिश भी की जा रही है, लेकिन जो पानी है वो कम होने का नाम नहीं ले रहा। और पहली बार जो बताया जा रहा है कि 35 साल में पहली बार छपरा में ऐसी बारिश हुई है और इस तरह का नज़ारा देखने को मिला है। संतोष गुप्ता, न्यूज़ 18 छपरा। તો બિહારના કેમૂરમાં વરસાદથી પૂરની સ્થિતિ, સતત વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા છે। જિલ્લા વહીવટીતંત્રએ લોકોને નદી અને વરસાદી નાળાઓથી દૂર રહેવા સલાહ આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદથી જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે, સાથે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને નદી નાળાથી દૂર રહેવા પણ તંત્ર અપીલ કરી રહ્યું છે। જનજીવન અહીં સંપૂર્ણપણે ઠપ થયું છે।